દર્શક મિત્રો, આજે રામનવમીનો પવિત્ર પાવન તહેવાર. આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન મર્યાદા પુરુષોત્તમ જે રામચંદ્ર ભગવાન કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે પોતાના જીવનની અંદર જેણે મર્યાદાનું પાલન કર્યું છે, અને એવું કહેવાય કે જીવનની અંદર દરેક પ્રકારના સંઘર્ષોની અંદરથી દૂર થઈ અને પરિવારની ભાવનાની અંદર માતા પિતાની આજ્ઞાને પાળી અને પોતાના જીવનની અંદર જેણે સફળતાના શિખરો સર કર્યા છે, એવું કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનના જન્મદિવસ એટલે કે આજે રામ જન્મ દિવસ નિમિત્તે આપણે અમુક ઉપાયો એવા કરવા જોઈએ કે જે ઉપાયો આપણા જીવનની અંદર ઘણી બધી સફળતાઓ આપી શકે, જે ઉપાયો દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ. અને દર્શક મિત્રો, જેણે સીતા માતાને ખાસ કરીને જ્યારે સમુદ્રને પાર કરવો હતો ત્યારે રામેશ્વર ભગવાનની જ્યારે સ્થાપના કરીને એ રામેશ્વર ભગવાન જેમની પૂજા પ્રતિષ્ઠા કરવા માટે રાવણ સ્વયં પોતે પધાર્યા હતા અને એની પ્રતિષ્ઠા કરી હતી, તો રામચંદ્ર ભગવાન એમની આજે પૂજા અર્ચના આપણા જીવનની અંદર સફળતા કેવી રીતે આપી શકે. મિત્રો, રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનાની નવરાત્રીની અંદર નવમી તિથિના દિવસે આવતો આ રામનવમીનો તહેવાર ભગવાન રામચંદ્ર ભગવાન સમર્પિત છે. આમ તો એવું કહેવાય કે આ દિવસે માતાજીના નવમા સ્વરૂપ એટલે કે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે, કારણ કે પ્રથમમ શૈલપુત્રી એવી રીતે નવમમ સિદ્ધિદાત્રી છે, એટલે કે નવમી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે, જે આપણા જીવનની અંદર દરેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે, આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો રામચંદ્ર ભગવાનનો આ જે રામનવમીનો તહેવાર છે, રામચંદ્ર ભગવાનના બર્થડે જન્મ દિવસ નિમિત્તે મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજની તિથિનું સવિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, આપણે લોકો શું કરીએ, બર્થડેના દિવસે, જન્મદિવસના દિવસે આપણે બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરતા હોઈએ, મિત્રો સાથે અલગ અલગ જગ્યાએ કેક વગેરે કાપતા હોઈએ છીએ, અલગ અલગ વસ્તુ એન્જોય કરતા હોઈએ છીએ. પરંતુ એક વર્ષ આપણે આપણું ઓછું કર્યું છે, અને એક વર્ષ આપણે આપણું ઓછું કર્યું એટલા માટે ભગવાનની પૂજા ઉપાસના અને આ દિવસે કરેલા જપ એટલે કે જ્યારે તમારો જન્મદિવસ છે એ દિવસે જો તમે પૂજા અર્ચના કરો, ઉપાસના કરો, હોમ યજ્ઞ કરો, કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરો તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, એની અંદર આપણે ખાસ કરીને એક ઉદાહરણ જોઈ લઈએ તો અનંત અંબાણીનો હમણાં 10 તારીખે બર્થડે છે. બર્થડે પહેલા જેને રામનવમીના દિવસે આજે દ્વારિકાધીશની યાત્રા પરિપૂર્ણ કરી એટલે કે પદયાત્રા પોતે પૂર્ણ કરી, તો હંમેશા સત્કાર્ય કરવાથી આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ મળતો હોય. તો દર્શક મિત્રો, આજે રામનવમીનો પવિત્ર પાવન તહેવાર છે. આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્ર ભગવાન જે વિષ્ણુ ભગવાનને પાલન પોષણ કરનાર દેવ કીધા છે, એ પાલન પોષણ કરનાર દેવ, જગતના પાલનહાર દેવ એવા શ્રીહરિએ વિષ્ણુ ભગવાનના અવતાર જે 7મા અવતાર ગણવામાં આવે છે, ભગવાનના જે અવતારોની કથા છે, અવતારોની અંદર 7મો અવતાર એટલે ભગવાન રામચંદ્ર ભગવાનનો અવતાર. અને આ રામચંદ્ર ભગવાનનો અવતાર કે જેની અંદર રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદ છે, રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ, કે જે સીતાના પતિ છે, એવું કહેવાય કે જીવનની અંદર જે મર્યાદાનું પાલન કરેલું છે, કે જે રામચંદ્ર ભગવાને મર્યાદા પુરુષોત્તમ તરીકે જેને ઓળખવામાં આવે છે, કે જે પોતાના જીવનની અંદર મર્યાદા પૂર્ણ રહ્યા છે, પોતાના જીવનની અંદર દરેક વસ્તુની અંદર કાર્ય સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પણ મર્યાદાની અંદર રહ્યા છે. જ્યારે ખાસ કરીને એનો 14 વર્ષનો વનવાસ પરિપૂર્ણ થતો હતો અને એ સમયગાળા દરમિયાન એનો ભાઈ એની ચાખડી લઈ એટલે કે એના પગની જે ચાખડી લઈ અને પધારતા હોય છે, ત્યારે એના લક્ષ્મણજી છે, લક્ષ્મણજીને એવું કહેવામાં આવે છે કે તમારા ભાઈ આવી રહ્યા છે, પરંતુ સેનાની સાથે આવી રહ્યા છે. તો એક નાનકડી એવી ગલત ફહેમી કેટલી બધી સમસ્યાઓનું સર્જન કરી શકે. અને લક્ષ્મણ એમ કહે છે કે નહીં, આ તો હું 14 વર્ષ સુધી મારા રામચંદ્ર ભગવાન મારા ભાઈ પોતે વનવાસની અંદર રહ્યા હોય અને જો એ પોતે સેનાને લઈ અને ચઢાઈ કરવા માટે આવતા હોય તો એ પોતે યુદ્ધ કરવાની અંદર મનની અંદર નિર્ણય કરીને રામચંદ્ર ભગવાન પાસે જઈ અને પોતે એમ કહે છે કે મને આજ્ઞા આપો. ત્યારે રામચંદ્ર ભગવાન એમ કહે છે કે શાંત થાઓ, કારણ કે શેષાવતાર છે ને લક્ષ્મણજી, શાંત થાઓ. અને શાંત કરી અને એમ કહે છે કે તમે પહેલા વેલા જુઓ, વિચારો, સમજો અને પછી ક્રિયા કરો. અને પછી ખબર પડે છે કે એ
તો રામચંદ્ર ભગવાનને તેડવા માટે આવી રહ્યા હોય છે, એના પગની ચાખડી લઈ અને આવી રહ્યા હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને જીવનની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો ધીરજ, ધૈર્ય અને સંયમ આ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે. ને જે રામચંદ્ર ભગવાને પોતાના જીવનની અંદર મર્યાદાને અનુલક્ષી અને આ વસ્તુ આપણે કરેલી. તો દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર ભગવાન રામચંદ્રની પૂજા કરવામાં આવે છે. રામચંદ્ર ભગવાનની પૂજા ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર દરેક કાર્યની અંદર પણ આપણને સફળતા મળી શકે છે અને આપણા કાર્યો પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો રામચંદ્ર ભગવાનના ખાસ કરીને આજે રામનવમીનો તહેવાર અને એની અંદર કરેલા રામ, અને એમાં પણ અત્યારે તો ખાસ કરીને જોવા જઈએ તો રામલલ્લા અયોધ્યાની અંદર બિરાજમાન થઈ ગયા છે. અને આ સમયગાળા દરમિયાન આજે પુષ્ય નક્ષત્ર પણ બની રહ્યું છે. રવિ પુષ્યામૃત નામનો સુંદર મજાનો યોગ છે. જો આ દિવસે આપણે ઘણી બધી ભૂલો કરીએ તો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. હંમેશા રામનવમીના દિવસે સાચા મુહૂર્તની અંદર રામચંદ્ર ભગવાનની પૂજા કરવામાં આવે છે. રામનવમી, નવમી તિથિ આજે સાંજ સુધી છે અને એટલા માટે આજના દિવસની અંદર રામનવમીના દિવસે બની શકે ત્યાં સુધી રામલલ્લાની પૂજા કરવી જોઈએ, રામલલ્લાની ઉપાસના કરવી જોઈએ, રામલલ્લાની આરાધના કરવી જોઈએ, રામલલ્લાને ભોગ અર્પણ કરવો જોઈએ, રામલલ્લાના મંત્રનો જપ કરવો જોઈએ. એમ કહેવાય કે રામ રામ મંત્રના જપથી પણ આપણા જીવનની અંદર આપણે હંમેશાને માટે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. આજના દિવસે માંસ મદિરા વગેરેનું સેવન તો ન જ કરવું જોઈએ, કારણ કે રામચંદ્ર ભગવાનનો તહેવાર છે અને આજના દિવસે કરેલું ખાસ કરીને માંસ મદિરાનું સેવન આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી શકે. આજે પંચ દેવતાની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે શાસ્ત્રોની અંદર 5 દેવતા છે. આ મેઇન જે 5 દેવતાઓ કીધેલા કે પંચ દેવતાઓની આજે પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાન રામચંદ્ર ભગવાન છે. આ રામચંદ્ર ભગવાનની સાથે સાથે આજે ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ, ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ, ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ, સાથે સાથે માં નવદુર્ગાની પૂજા કરી ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના અવશ્ય આજે કરવી જોઈએ, જેથી આપણા જીવનની અંદર આવતા દુઃખ દરિદ્ર દૂર થાય, જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય, આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ. કારણ કે ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સહિત જો આજેની પૂજા કરીએ તો ઘરમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય. સૂર્ય ભગવાનની પૂજા કરવાથી આપણા જીવનની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા વધી શકે. ને એટલા માટે આજના દિવસની અંદર આ પંચ દેવતાની પૂજાનું વિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. દર્શક મિત્રો ખાસ કરીને રામનવમીની અંદર કાળા વસ્ત્ર આપણે ન ધારણ કરવા જોઈએ. કાળા વસ્ત્ર ધારણ કરવાથી, અપશબ્દનો પ્રયોગ કરવાથી આપણા જીવનની અંદર સમસ્યાઓ વધે છે, તકલીફો વધે છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કાર્યશૈલીની અંદર પણ તકલીફોનું દોર વધારે પડતો રહ્યો છે. આજે એવું કહેવાય છે કે આજે રામનવમીના દિવસે જો તમે ઈશાન ખૂણાની અંદર તમે બેસી અને રામ 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 મંત્રનો તમે જપ કરો, શ્રી રામના મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકાર બાધા હોય તો આ બાધાઓ દૂર થાય છે. તુલસીની માળાથી રામચંદ્ર ભગવાનના જો મંત્રનો જપ કરવામાં આવે તો પણ અવશ્ય આપણા જીવનની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. અવશ્ય આપણા જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર આપણા જીવનની અંદર આપણને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો હંમેશા આપણે આપણા કાર્યની અંદર નિપુણ રહેવા માટે, આપણા કાર્યની અંદર સારી સફળતા માટે અમુક શાસ્ત્રની અંદર એવા નાના નાના ઉપાયો આપેલા છે કે જે ઉપાયો કરવાથી, જે કાર્ય કરવાથી આપણા જીવનની અંદર બહેતર રિઝલ્ટ આપણને મળી શકે છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો રામનવમી શનિ રાહુનો શ્રાપિત દોષ, કારણ કે અત્યારે ચાલી રહ્યો છે મીન રાશિની અંદર શનિ અને રાહુ આ બંને ગ્રહો ભેગા છે ને એટલા માટે આ શનિ રાહુના શ્રાપિત દોષની અંદર આજે પુષ્ય નક્ષત્રની અંદર જ્યારે રામલલ્લાની પૂજા કરવામાં આવે છે તો તમારી કુંડલીની અંદર કાલસર્પ દોષ હોય, શ્રાપિત દોષ હોય, કોઈ પણ પ્રકારના દોષો હોય, આ દોષોની અંદર તમને રાહત મળી શકે છે. આજના દિવસની અંદર બની શકે તો રામચંદ્ર ભગવાનને તુલસીની માળા આપણે અર્પણ કરવી જોઈએ, રામ નામના મંત્રનો જપ કરવો જોઈએ, શ્રી રામચંદ્ર સ્તુતિ એનો પાઠ આજે કરવો જોઈએ. અને શ્રી રામચંદ્ર સ્તુતિનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો એવું કહેવાય છે કે તુલસીના પાન જો રામચંદ્ર ભગવાનને અર્પણ કરવામાં આવે, ચંદન દ્વારા તુલસીના પાન ઉપર રામ 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 શબ્દ લખી અને જો એ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે અથવા એ તુલસીના પાનની માળા અર્પણ કરી, માળા બનાવી અને જો આપણે ભગવાન રામચંદ્ર ભગવાનને અર્પણ કરીએ છીએ તો અવશ્ય આપણી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણા જીવનની અંદર આપણને સારો લાભ મળે છે અને આપણા રોકાયેલા કામોની અંદર પણ અવશ્ય આપણને પ્રગતિ પ્રાપ્ત
પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, રામ લલ્લાની સેવા આજે ઉત્તમ પ્રકારનું ફળ આપી શકે છે, ને એટલા માટે આજના દિવસની અંદર આપણે નાના નાના એવા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો આપણા જીવનની અંદર બહેતર રિઝલ્ટ આપી શકે છે. કયા ઉપાયો કરવા જોઈએ? રામનવમીમાં રામ ભગવાનની પૂજા કયા મુહૂર્તમાં તમારે કરવાની છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. મિત્રો, રામચંદ્ર ભગવાન એના જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે શીખવા જેવી છે, કારણ કે જ્યાં રામ ભગવાન એક તો મર્યાદા પુરુષોત્તમ હતા, વિનમ્ર હતા. ગમે તેવું હોય, આજે દશરથ રાજાએ એમને 14 વર્ષનો વનવાસ, માતા કૈકેયીએ કીધું ને 14 વર્ષનો એને વનવાસ થયો, તો એ 14 વર્ષના વનવાસ પછી પણ પોતે વિનમ્ર ભાવે પોતે જીવનની અંદર પોતે આગળ વધ્યા છે. એટલે હંમેશા નમ્રતા રાખવી એ બહુ મહત્વની વસ્તુ છે. અને દર્શક મિત્રો, તમારી પાસે પૈસા હોય, તમારી પાસે પ્રતિષ્ઠા હોય, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે બધું હોય, પણ નમ્રતા નથી ને તો બધું વસ્તુ નિરર્થક છે. જે આપણે જોયું અત્યારના સમયની અંદર ઘણા બધા લોકોની અંદર નમ્રતા નથી હોતી, પરંતુ એક એવું ઉદાહરણ પણ હોય છે કે જેની અંદર નમ્રતા પણ રહેલી હોય છે. તો દર્શક મિત્રો, અવશ્ય રામચંદ્ર ભગવાનના જન્મદિવસ નિમિત્તે આપણે મનની અંદર એવો સંકલ્પ કરવો જોઈએ કે વડીલોનું માન સન્માન આદર જાળવી અને નમ્રતા હંમેશાને માટે આપણે રાખીશું. દર્શક મિત્રો, રામચંદ્ર ભગવાન એકદમ સહનશીલ વ્યક્તિ અને ધૈર્યવાન હતા. જે રામચંદ્ર ભગવાન એવું કહેવાય છે કે જીવનની અંદર 14 વર્ષ સુધી પોતે સમુદ્ર, ખાસ કરીને વનવાસ પોતે ધારણ કર્યો, અને વનવાસ કર્યા પછી પણ સમુદ્ર ઉપર સેતુ બનાવી તપશ્ચર્યા કરી અને માતા સીતાને, જે ખાસ કરીને માતા સીતાનો એના પોતાના જીવનની અંદર એવું કહી શકાય કે પોતે એને ત્યાં તેડવા માટે ગયા હતા. અને ત્યારબાદ લોકવાયકા મુજબ પોતે સંન્યાસીની ભાંતિ પોતાના નગરની અંદર પોતે નીકળ્યા, અને પછી માતા સીતાને પણ પોતે જમીનની અંદર, પૃથ્વીની અંદર માતા સીતા સમાઈ ગયા. એટલે ધીરજવાન, ધૈર્યવાન અને એવું કહી શકાય કે પોતે સહનશીલ વ્યક્તિ એ રામચંદ્ર ભગવાન હતા. ઘણી બધી વસ્તુઓ રામચંદ્ર ભગવાનના જીવનની અંદરથી, જીવન ચરિત્રની અંદરથી આપણે શીખી શકીએ છીએ, જેની અંદર એકદમ કહી શકાય કે દયાળુ વ્યક્તિ એ પણ એ રામચંદ્ર ભગવાન હતા. પોતાના જીવનની અંદર પોતે સારા મિત્રોને બનાવ્યા હતા. એવું નથી કહેવાતું મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, તો મિત્ર છે એવા સુગ્રીવ જેવા એના મિત્ર હતા, નિષાદ રાજા જેવા એના મિત્ર હતા, વિભીષણ પણ એવું કહી શકાય કે એને મિત્ર તરીકે બનાવ્યા હતા. અને એટલા માટે દરેક જાતિ, દરેક ધર્મ, દરેક વ્યક્તિને પોતે પોતાના જીવનની અંદર સારા મિત્ર બનાવી અને પોતાના નજીક પોતે લઈ આવતા, પોતાના દિલની અંદર એને એનું સ્થાન આપેલું હતું. દર્શક મિત્રો, એવું કહી શકાય પરિવાર, જેને કહી શકાય કે પોતાના સાવકી માતાના દીકરાઓને પણ પોતાના સગા ભાઈઓની જેમ પોતાના જીવનની અંદર આદર્શ કહી શકાય. ભગવાન રામચંદ્ર ભગવાનના 3 ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, એને પણ પોતે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર બહેતર રીતે રાજપાટ બધી વસ્તુ સોંપી દીધી. એટલા માટે જીવનની અંદર પરિવારને સાથે રાખીને ચાલીએ, દરેક લોકોને આપણે સાથે રાખીને ચાલીએ તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે સફળતા મેળવી શકીએ. મિત્રો, આજે રામનવમીનો તહેવાર છે. રવિ પુષ્યામૃત યોગની સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, માલવ્ય યોગ, રાજયોગ વગેરે યોગો આજે બની રહ્યા છે. અને આજે શુભ મુહૂર્તની અંદર જો રામ ભગવાનની પૂજા કરવામાં આવે, રામ ભગવાનની અર્ચના કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. બ્રહ્મ મુહૂર્ત સવારના પોરમાં વહેલું હોય, આ બ્રહ્મ મુહૂર્ત સવારે 4:54 થી 5:41 સુધીમાં જો આપણે રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના ઉપાસના કરી હોય તો ઉત્તમ ગણાય. એના પછી બીજું મુહૂર્ત આવે છે અભિજીત મુહૂર્ત, જે બપોરે 12:15 ચાલુ થશે અને 1:05 પરિપૂર્ણ થશે. આ સમયગાળાની અંદર પણ જો તમે રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરો, રામચંદ્ર ભગવાનની તમે ષોડશોપચાર, પંચામૃત વગેરેથી તમે પૂજા કરો અને એની સાથે સાથે રામચંદ્ર ભગવાનને આજે તમે ભોગ અર્પણ કરો તો સવિશેષ લાભ મળતો જણાય. ત્રીજું મુહૂર્ત આવે છે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્ત છે બપોરે 2:30 થી 3:20 સુધી. આ સમયગાળાની અંદર પણ જો રામચંદ્ર ભગવાનના તુલસીની માળાથી મંત્રનો જપ કરવામાં આવે, તુલસીના પાનની માળા બનાવી અને જો રામચંદ્ર ભગવાનને અર્પણ કરવામાં આવે તો અવશ્ય આપણા કાર્યોની સિદ્ધિ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. એના પછી છેલ્લું મુહૂર્ત એટલે કે ચોથું મુહૂર્ત આવે છે ગોધુલી ટાઈમ. ગોધુલી સમય એટલે સાંજે 6:41 થી 7:03 સુધીનું છે. આ સમયગાળા દરમિયાન પણ જો ગાયના ઘીનો દીવો કરી રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરવામાં આવે, રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવે, શ્રી રામચંદ્ર સ્તુતિનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આ અવશ્ય આ મુહૂર્તની અંદર રામચંદ્ર ભગવાનની પૂજા કરવાથી અવશ્ય આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે છે. સ્નાન ઇત્યાદિ ભગવાન રામચંદ્ર
રામચંદ્ર ભગવાનને કરાવી, વિષ્ણુ ભગવાનને કરાવી, પંચામૃત ગંગાજલ વગેરેથી આપણે સ્નાન કરાવી, પીળા કલરનું ચંદન, પીળા કલરના પુષ્પ આપણે ભગવાનને અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ આપણે પૂરી શ્રદ્ધાથી રામચંદ્ર ભગવાનને ભોગ અર્પણ કરીને આરતી ઉતારવી જોઈએ અને શ્રદ્ધાપૂર્વક તુલસીના પાન અર્પણ કરી ગરીબ વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. અવશ્ય એના દ્વારા આપણને સારો લાભ મળી શકે છે. શ્રી રામચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય, શ્રી રામાય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકાય. અને એવું કહેવાય, આપદામ અપહરતારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. એ રામચંદ્ર ભગવાનને આપણે નમસ્કાર વંદન કરવા જોઈએ. એવું કહેવાય કે શ્રી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ. એ સીતાના પતિ એવા રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાથી, પાઠ કરવાથી, અર્ચના કરવાથી અવશ્ય આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ મળે છે, સારો લાભ મળી શકે છે. મિત્રો, દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવેલો હતો ને આ પુત્રેષ્ઠી યજ્ઞ બાદ એને 4 સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. રામ ભગવાનના જીજાજી એટલે કે ઋષિ શૃંગી, એમણે પોતે આ યજ્ઞ કરેલો હતો અને શાંતાના પતિ એમણે આ યજ્ઞ કરવાથી ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવીને દશરથ રાજાને 4 સંતાનની પ્રાપ્તિ થઈ હતી. દર્શક મિત્રો, આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ, આ રામચંદ્ર ભગવાનના પાઠ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. એવું કહેવાય છે કે રામનવમીના દિવસે જો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર ગમે તેવી પરેશાની હોય, ગમે તેવી સમસ્યા હોય, ગમે તેવી તકલીફ હોય, અરે આપણા દુશ્મનો આપણને હેરાન પરેશાન કરતા હોય તો પણ જો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય એના દ્વારા આપણને બેનિફિટ મળે છે અને એના દ્વારા આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, રામાયણની અંદર બાલકાંડ આવે છે. આ બાલકાંડનો પાઠ પણ જો આજે રામનવમીના દિવસે કરવામાં આવે તો પણ અવશ્ય આપણા જીવનની અંદર સૂર્ય વગેરે નવગ્રહોની જે પીડા હોય, આ નવગ્રહોની પીડાની અંદરથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની પરેશાની, તકલીફ, સમસ્યાઓ, આ બધી વસ્તુઓને પણ દૂર કરવા માટે બાલકાંડનો જો આજના દિવસે પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. ભગવાનના દશાવતાર છે અને આ દશાવતારનું એક સ્તોત્ર આવે છે. જો આ દશાવતાર સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો ગમે તેવી વિપત્તિઓ આવી હોય, ગમે તેવી પરેશાનીઓ આવી હોય, ગમે તેવી સમસ્યાઓની અંદર તમે ઘેરાયેલા હોય તો આ દશાવતારનો પાઠ કરવાથી પણ અવશ્ય તમારી સુરક્ષા થાય છે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર બહેતર રિઝલ્ટ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આજે રામનવમીના દિવસે આ 3 વસ્તુના પાઠ અવશ્ય આપણે કરવા જોઈએ. મિત્રો, આજે રામનવમીનો તહેવાર છે. રામચંદ્ર ભગવાન એક આજ્ઞાકારી પુત્ર પણ હતા. રામચંદ્ર ભગવાન એને ભાઈઓ પ્રત્યે સ્નેહ પણ વધાર્યો હતો. આ બધી એની પોઝિટિવ એવી બાબતો છે કે એવું કહેવાય કે 16 કલાઓમાંથી 14 કલાઓની અંદર નિપુણ એ રામચંદ્ર ભગવાન હતા અને એટલા માટે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે ઉત્તમ લાભ આપી શકે. એટલા માટે તો રાષ્ટ્રભક્તિ પણ આપણી અંદર હોવી જોઈએ અને રામચંદ્ર ભગવાન રાષ્ટ્ર પ્રેમી પણ હતા. મિત્રો, વાત રામચંદ્ર ભગવાનની કરીએ છીએ જે મર્યાદા પુરુષોત્તમ અને આદર્શ પતિ હતા. એવું કહી શકાય કે મર્યાદા વસ્તુ બહુ મહત્વની છે, સાથે સાથે આદર્શ પતિ પણ હતા, સંત હિતકારી હતા. દરેક વ્યક્તિને, દરેક સંતોને, બ્રાહ્મણોને, દરેક વ્યક્તિને માન સન્માનની દ્રષ્ટિથી, વડીલોને માન સન્માનની દ્રષ્ટિથી પોતે જોતા હતા. સરળતા અને સહજતા એની અંદર હતી ને પરોપકારાય સાધુના, પરોપકારના એની અંદર સુંદર મજાના ગુણ હતા અને એવા રામચંદ્ર ભગવાન કે જે સત્યનિષ્ઠ હતા અને કુશલ શાસક પણ હતા. તો દર્શક મિત્રો, આપણા જીવનની અંદર અવશ્ય રામચંદ્ર ભગવાનના જીવનની અંદરથી અમુક એવી બાબતો છે કે જે બાબતો આપણે આપણા જીવનની અંદર આપણે ઉતારીએ તો અવશ્ય આપણા કાર્યોની અંદર પણ આપણને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કણ કણ મેં બસે હે ભગવાન. દરેક વ્યક્તિના જીવનની અંદર, દરેક વસ્તુની અંદર ભગવાન છે અને એટલા માટે દર્શક મિત્રો, આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે જો સાચા મનથી, સાચા દિલથી, સાચા હૃદયથી, નિષ્ઠાપૂર્વક જો આપણે કાર્ય કરીએ તો અવશ્ય આપણને એની અંદર સારો એવો લાભ મળતો હોય છે. અને દર્શક મિત્રો, આજે રામચંદ્ર ભગવાન એમનો જન્મદિવસ એટલે કે રામનવમીનો તહેવાર. રામચંદ્ર ભગવાને પોતાના જીવનની અંદર બીજા વ્યક્તિઓની સેવા કરવી, ગરીબ વ્યક્તિ હોય, આવા ગરીબ વ્યક્તિઓને દાનનું વિશેષ મહત્વ પોતાના જીવનની અંદર એને બતાવ્યું.
બતાવેલું છે. અને એટલા માટે આજના દિવસની અંદર જો નિર્ધન વ્યક્તિને દાન આપવામાં આવે, અસહાય વ્યક્તિને જો દાન આપવામાં આવે, આપણા જીવનની અંદર જો આપણા ઘરની અંદર સમૃદ્ધિ છે તો અવશ્ય આપણે બીજા વ્યક્તિને મદદ કરીએ તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને આપણા જીવનની અંદર કાર્યો સિદ્ધ કરી શકાય છે. દર્શક મિત્રો, આજે આમ તો એવું કહેવાય કે અખંડ દીપ નારાયણનું વિશેષ મહત્વ છે. જો આજે કોઈ પણ મંદિરની અંદર, દેવાલયની અંદર, ધર્મસ્થાનની અંદર, નદીની અંદર, તળાવની અંદર, કોઈ પણ જગ્યાએ આજે જો તમે દીપદાન કરો, શ્રદ્ધાપૂર્વક દીપદાન કરો તો અવશ્ય નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય છે અને અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. તુલસી માતા એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે અને એટલા માટે ભગવાન વિષ્ણુને પ્રિય હોવાના લીધે રામ ભગવાન એ ભગવાન વિષ્ણુના જ અવતાર છે. એવું કહેવાય કે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરવા માટે જો આજે તુલસી માતાની પૂજા કરવામાં આવે, આજે તુલસી માતાને જલ અર્પણ કરવામાં આવે, આજે તુલસી માતા એટલે કે તુલસીના પાન ઉપર રામ શબ્દ લખીને રામચંદ્ર ભગવાનને અર્પણ કરવામાં આવે, તુલસી માતાની આજે પરિક્રમા કરવામાં આવે તો પણ અવશ્ય આપણા જીવનની અંદર પાપો નાશ થાય છે, આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ મળે છે અને અવશ્ય આપણા જીવનની અંદર દરેક વ્યક્તિઓના જીવનની અંદર પણ આપણને લાભ મળે છે. ખાદ્ય વસ્તુઓનું દાન પણ ઉત્તમ ગણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર બહેતર રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે મેં શરૂઆતમાં વાત કરી એમ ધીરજ, ધૈર્ય અને સંયમ આ ત્રણ વસ્તુ હોવું બહુ જરૂરી છે. નમ્રતા એ વસ્તુ બહુ મોટી છે. ગમે તેવા રૂપિયા હોય આપણી પાસે, ગમે તેવી વસ્તુ હોય, છતાં જો આપણે નમ્રતા રાખીએ તો આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. વાણીની અંદર રહેલી નમ્રતા, આપણા કામો, પરોપકારની ભાવના અવશ્ય આપણા જીવનની અંદર આપણને આગળ વધારે છે અને અવશ્ય આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનું પરિણામ પણ આપે છે. દર્શક મિત્રો, રામનવમીના દિવસે ખાસ રામચંદ્ર ભગવાનનું જીવન એક આદર્શ જીવન હતું અને આ આદર્શ જીવન હતું એટલે આપણા જીવનની અંદર એના જે કાર્ય છે, એના જે ખાસ કરીને એને કામો કરેલા છે, આ કામોને આપણે આપણા જીવનમાં ઉતારવા માટેના પ્રયત્ન કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર બહેતર રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ. આપણા જીવનની અંદર અવશ્ય પોઝિટિવિટી પ્રાપ્ત કરી શકીએ.